આપણી સ્કૂલ છે ને એવી એક સ્કૂલ, એમાં બધા બાળકો સવારમાં વહેલા જાગી નાય, સરસ મજાના તૈયાર થાય, નાસ્તો કરે, એનું દફતર ગોઠવી અને દોડા દોડ હોશે જતા હોય સ્કૂલે. કોઈ રોતું ન જાય. બોલો, બાલવાટિકા વાળા ન રોવે, કોઈ રોવે જ નહીં. એમાં એક ઝાડની ડાળી પર એક નાની એવી ચકલી બેઠેલી. આ ચકલી જોઈ ગઈ કે મારી જોડે નાના છોકરા ક્યાં જતા હશે, અને પાછા હસતા નાના છોકરા તો ક્યાંક જાતા હોય તો રોતા જતા હોય ને, મમ્મી વગર ના જાય તો એકલા, મમ્મી સાથે હોય તો ન રોવે, એકલા જતા હોય તો રોતા હોય. અને આ છોકરા તો રોવે નહીં, હાલો જલ્દી હાલો એમ કરતા જતા હોય. એટલે ચકીબેન ને એમ થયું કે ક્યાં જતા હશે. ચકીબેન તો પાછળ ફૂલ ઉડતા થોડા ગયા ને, ત્યાં તો એક સરસ મજાનું ઘર જેવું લાગ્યું. ત્યાં અંદર જઈને ચકીબેને જોઈ, ત્યાં તો એકલા છોકરા લે, કોઈના મમ્મી નહીં, પપ્પા નહીં, એકલા છોકરીઓ, પાછા કોઈ રોવે નહીં, હસે દોડે. અને સવારના પોરમાં તો કેટલા છોકરા સાફ કરતા હતા મેદાન, કેટલી છોકરીઓ તો ખુરશી ગોઠવતી હતી, કેટલા છોકરા કચરો ભરતા હતા, કેટલાક મોટા કાગળિયા વીણતા હતા, અને બધા હસતા હતા. કોઈનું મોઢું અમે નહોતું. એટલે ચકીબેનને એમ થયું કે આ તો બહુ સરસ જગ્યા છે, આને શું કહેવાતું હશે. મમ્મી પપ્પા વગરના છોકરા નાના એકલા હસતા કામ કરે, અને બેન એમ કરે બધાને, ભાઈ. એટલે ચકીબેન તો ઘરે ગયા અને એના મમ્મીને કીધું કે મમ્મી આપણા ગામના ઓલા ભણે છે ને એક એવું ઘર છે ને, તેના બધા છોકરા ભેગા થયા, અને બધા છોકરા કેવું સરસ કામ કરતા હતા. મમ્મી મારે જાવું. એના મમ્મી કે લે, તને નથી ખબર એ શું છે, એ ઘરનું નામ શું છે? નહીં. એના મમ્મી કે ચંપા. એ ચકલી નામ ચંપા તો, ચંપા એ તો સ્કૂલ કહેવાય. ચંપા કે હે સ્કૂલ? હા જો ચંપા, ત્યાં તારી જેવા નાના બાળકો જાય, સરસ મજાના રમે, ભાઈબંધ બને, બેનપણીઓ બને, પછી ગીતો ગાય, અને સૌથી સારું શું ખબર છે? વાંચતા શીખે, લખતા શીખે, અને મોજ કરે બપોર સુધી. ચકીબેન કે હે, હું તો રોજ આમ જાઉં થાકી જાઉં. મમ્મી મારે સ્કૂલે જાઉં. ત્યાં તો ચંપાના મમ્મી રાજી થઈ ગયા. ઓ મારી દીકરી, તારે સ્કૂલે જવું છે? હાલ આપણે સ્કૂલમાં નામ લખાઈ આવીએ. ત્યાં તો ચંપા અને એના મમ્મીઓ સરસ મજાના તૈયાર થઈને આવ્યા. સાહેબ અમારી ચંપાનું નામ લખો ને સ્કૂલમાં. સાહેબ કે આવો ચંપાબેન, તમારે ભણવું છે? હા. તે તો સાહેબ એમ જો હા ચંપા તો કેવી ડાય. હાલ ચંપાનું નામ લખી નાખ્યું. અને એના મમ્મીએ પૂછ્યું ચંપાને શું લાવવાનું? તો એના સાહેબે કીધું કાંઈ લાવવાનું નહીં, સરસ મજાનું તૈયાર થઈને આવવાનું, નાઈ લેવાનું, બ્રશ કરી લેવાનું, પછી સરસ મજાનું માથું ઓળાવવાનું, તેલ નાખેલું, કોરું માથું નહીં. અને ચંપા છે ને એને તો 2 ચોટલા લેવાય, એવી મસ્ત લાગે. અને પછી નાસ્તાનો ડબ્બો અને બોટલ લાવવાની. ત્યાં તો ચંપાબેનના મોઢામાં પાણી આવી ગયું. અરે વાહ, હાલો હું અહીં નિશાળે ગઈ છું. મમ્મી કે આજે આપણે બધું લઈ આવીએ અને કાલે સ્કૂલે આવશું. ચંપાબેન તો એટલા હશે. રાત્રે મમ્મી મને વહેલું જગાડજો. હા, મોડું ન થઈ જવું જોઈએ હો. હા. અને એને તો ઊંઘ આવે નહીં, એને એમ થઈ ગયું કે હું અત્યારે નિશાળ પહોંચી જાઉં. પણ ચંપાબેન ઊંઘી ગયા. સવારમાં હજી તો મમ્મી ચા એમ બોલે ત્યાં તો ફટ કરતી ઊભી થઈ ગઈ. ચંપા તો બોલવાય ન દીધું અને જાગી. મમ્મી જલ્દી મને નવડાવી દો. તો ચંપાબેન ફટાફટ નાઈ લીધું, સરસ મજાના કપડાં પહેરી લીધા, ધોયેલા, અને માથું ઓળાવ્યું. મમ્મી મારી માટે નાસ્તો. તો મમ્મીએ તૈયાર જ રાખ્યો તો, દીકરી પહેલા દિવસે જાતી હતી ને. તો ફટાફટ નાસ્તો કરી લીધો. અને ચંપાબેન તો ભાઈ હાલો મમ્મી કે એમ ન હોય પેલા ભગવાનને પગે લગાય. હાલો જલ્દી મંદિરમાં પગે લાગ્યા, ચક્કાભાઈને પગે લાગ્યા, એના પપ્પા હતા ને, પછી ચકીબેનને પગે લાગ્યા, અને જલ્દી દફતર ને બધું લઈને આવ્યા ને.
પછી ટીચરને પૂછ્યું, ટીચર આ ચંપાને ક્યાં બેસવાનું? ટીચર કે આ રૂમમાં. એટલે દફતર મૂકીને સરસ મજાનું બધા સાફ સફાઈ કરતા હતા ત્યાં ચંપાબેન હજી પહેલો દિવસ હતો તોય કામે લાગી ગયા. સફાઈ કરવા માંડ્યા ને કચરો ભરવા માંડ્યા ને પાથરણા પાથરવા માંડ્યા ને પછી તો ચંપાબેન ને બધા બાળકો સરસ મજાની પ્રાર્થના કરી અને ચંપાબેન એના ટીચરની સાથે રૂમમાં ગયા ને ત્યાં રૂમમાં ચંપાબેન ને અહીંયા બેસાડ્યા. અહીંયા બેસી જા ચંપા. તો ચંપા ડાયડમ રીતે નામ બેસી ગઈ. પણ ચંપા ચકલી ભારે વાતુડી એ છાની માની બેસી શકે નહીં. થોડી વાર તો આમ બેઠા ટીચરે હાજરી પૂરી ત્યાં સુધી. પછી જેવા ટીચર ઊભા થયા અને આમ ચોક હાથમાં લઈ અને આમ પાછળ લખવા જેવા ફર્યા ત્યાં ચંપાબેનને એમ થઈ ગયું કે ઓહો હું તો કેટલી વારથી છાની માની બેઠી છું. એટલે બાજુમાં કઈ કોણ વાત કરે છે? જખી જાય ને કોણ બોલે છે? ચંપા થોડી વાર મોઢું બંધ રાખ. પાછા ટીચર આમ ફેર્યા ને ત્યાં પાછા ચંપાબેન એમ થયું કે આ બોલાશે નહીં, આગળ બેસી તો બોલાય ના રે ના. એટલે ચંપાબેન તો જેવા ટીચર ફર્યા ને તો કરતા પાછળ ગયા. ટીચર કે પાંખનો અવાજ આવ્યો ફર. એટલે ટીચરે જોયું કોણ અવાજ કરે છે? કોણ છે? ચંપા તમે મેં અહીંયા બેસાડી હતી ત્યાં કેમ જતી રહી? પૂછ્યા વગર જગ્યા નહીં બદલવાની. બસ હવે પાછા ટીચરે સરસ મજાનું લખાયું બોલાયું વચાયું ત્યાં સુધી તો ચંપા માંડ બેઠી બોલો. અને એને એમ થયું કે ક્યારે રજા પડે હવે તો કોઈ દી ભણવાનું આવું. સવારમાં એમ કહેતી હતી જલ્દી આવું, હવે કે કોઈ દી ન આવું. પછી તો જેવી રજા પડી ને ભાઈ એટલે ચંપાબેન તો દફતર લીધું ન લીધું જાય ભાગ્યા કરતા જેવા એના માળામાં ગયા ને દફતરનો કર્યો ઘા. મામને ત્યાં તો મમ્મી સામે દોડ્યા મારી દીકરી ભૂલીને આવી. આહાહાહાહા એમ કરી આમ ચંપાબેન તો વધ ભરી ગયા મમ્મે. ત્યાં તો એના મમ્મી એમ થયું લે આ તો રાજી થવા એટલે રોવા કેમ માંડ્યા? શું થયું મારી દીકરીને? મમ્મી વસ્તુ લઈને જા. લે હજી તો આજ પહેલી વાર ગઈ ક્યાં આવું? શું થયું મારી દીકરીને? કોઈ માર્યું? બોલ મારી બેટા મારી દીકરી શું થયું? કોણ ખીજાડું? ટીચરે મારી? છોકરાએ મારી? કોણે મારી? બોલ. નહીં મમ્મી વસ્તુ લઈને જા. બસ એક જ વાત મમ્મી કે કાંઈ વાંધો નહીં હાલો હાથ પગ ધોઈ નાખો, યુનિફોર્મ કાઢી નાખો, બધું કપડા હાથ પગ ધોઈ ખવડાવ્યું. ચંપાબેન તો થાકી ગયા સુઈ ગયા. મમ્મીએ જગાડી મમ્મી સ્કૂલે એ મમ્મી કે હજી સ્કૂલે નથી જવાનું, હજી તો કાલ જવાનું છે. બપોરે સુઈ ગયા હોય ને પાછું ચંપાબેન તો સ્કૂલે નહીં જાવ બોલો લ્યો. હજી તો એક દી આવ્યા હતા. પછી બીજે દિવસે સવારમાં એના મમ્મી વહેલા કે ચંપાબેન તો ભૂલી ગયા છે હમણાં તૈયાર થઈ જશે. એટલે ચંપાબેન તો જેવા એના મમ્મી છે ને ઊભા થયા. ચંપા એ બેટા ચંપા હાલ સ્કૂલે નથી જવાનું? ચંપાબેન મમ્મી હું સ્કૂલે નથી જાઉં. કેમ શું થયું બેટા? હાલો હજી તો એક દિવસ જ ગઈ છો. નહીં મમ્મી મને પેટમાં દુખે. એટલે પેટમાં દુખે મારી દીકરીને? અરે સુઈ જા. આ મમ્મીએ સુડાડી દીધો માથામાં હાથ ફેરવી. આજે તો મારી દીકરી પેટમાં દુખે છે બિચારી કેમ જાય સ્કૂલે? કાલ હું ખાધું તું? કઈ વાંધો નહીં સુઈ જાય. ચંપાબેન તો સુઈ ગયા ખોટું હો ભાઈ. આમ ગોદડું માથે નાખી દીધું મમ્મીએ તો સુઈ ગયા હતા. થોડી વાર થઈ ને તો ચંપાબેન આમ જોઈ મમ્મી તો મમ્મી કામ કરે એનું ધ્યાન નથી. ચંપાબેન ગોદડામાંથી હળવું નીકળી મમ્મીનું ધ્યાન નહીં. મમ્મી કે મારી ચંપાને તો બહુ પેટમાં દુખતું લાગે છે હજી જાગી નથી. મમ્મી તો થોડી વાર પછી આમ ગોદડું ઊંચું કર્યું ને ત્યાં તો કોઈ નહીં પથારીમાં. મમ્મી ચંપા આ છોકરી મારી મને છે કઈ ગઈ? મને કે પેટમાં દુખે અત્યારે તો હુતી નથી. મને એમ કે સુતી છે. ત્યાં તો ચંપાબેન આમ જોઈ એ કાકડાભાઈ
મારી ચંપાને આવી છે નહીં. એ કબૂતરભાઈ, તમારા માળામાં ચંપા આવી? કે હા આવી હતી ને, હમણાં જ ગઈ. છોકરી પણ આવ બધાના ઘરે આમથી આમ ફર્યા જ કરે. નિશાળે જવામાં બળ પડી. એ કાબરબેન, તમારા ઘર ચંપા આવી? કે હા અહીંયા બેઠી છે. તમારી જેવી વાતુડી, કાબર બહુ વાતુડી હોય ને, એને મોકલો કરે. ત્યાં તો ચંપાબેન, કાબર માસી માર ગોરો ન જાઓ. હું નથી જાઉં, જા તાર મમ્મી બોલાવે. મારી મમ્મી મારું સ્કૂલે મૂકી જાય. એલા ભાઈ નહીં મૂકવા, હવે તો સ્કૂલનો સમય પૂરો થવા આવી ગયો. જા માંડ ચંપાને ઘરે મોકલી અને મમ્મી ખીજા આવે, ચંપા આવું કરે, ખોટું બોલાય. તને તો પેટમાં દુખતું હતું ને, છે ને મમ્મી મને છે ને દુખતું હતું ને તો સારું થઈ ગયું. તો હું પછી રહી ગઈ. આરવાલો એ નાસ્તો કર લે. ચંપાબેને તો નાસ્તો કરાવ્યો મમ્મીએ. અને જો ચંપા આવું નહીં કરવાનું. ઓકે મમ્મી, હું રમવા જાઉં. પાછા ચંપાબેન રમવા વહી ગયા. રમવા માને બહુ મજા પડે વાતો કરવામાં, આમથી આમ જવામાં. પણ નિશાળે તો ટીચર કે છાની માની બેસી જા, ચૂપ બેસી જા, એક જગ્યાએ બેસી જા. તો ચંપાબેનને બળ પડી. પાછું બીજે દિવસે મમ્મી વેલા જાગ્યા. ચંપા, ઓ મારી દીકરી. ત્યાં તો ચંપા, મમ્મી આ તો બહુ પેટમાં દુખે મમ્મી. ચંપાના મમ્મી કે આ સ્કૂલે જવાના ટાઈમે પેટમાં બહુ દુખે છે, છોડીને કંઈક કરવું પડશે. આ રોઈ જા એમ કરી મમ્મી છોડી દીધી. થોડી વાર થઈ ને ત્યાં તો ચંપાબેન હળવું ગોદડું કાચ ખોલ્યું, દડમાંથી જોઈ લીધું કે મમ્મીનું ધ્યાન નથી એટલે થોડી વાર પછી મમ્મીને એમ થયું કે ચંપા ભૂખી છે કે કાલની જેમ ભાગી ગઈ છે, લાઈ તો જોવા દેતો. ત્યાં તો એના મમ્મી જેવું ગોદડું ઊંચું કર્યું ત્યાં તો ચંપા ગુમ. એ ભગવાન, આ છોડીનું મારે શું કરું? પાછા એ કાબરબેન, આ ઓલી ચંપલી આવી, ચંપામાંથી ચંપલી નીકળી ગઈ. માને નહીં તો એવું જ કરે ને કે નો આવી ગઈ પણ વહી ગઈ. એ પોપટભાઈ, તમારા માળામાં આવી? કે નોય, અહીંયા તો નથી આવી આજ. પછી તો બધાને મમ્મીએ પૂછ્યું પણ ચંપાબેન તો બે ત્રણ ઝાડ મૂકીને આખા વહી ગયેલા. તો મમ્મી બોલાવે જ નહીં ને, મમ્મી દેખાય જ નહીં ને. પછી મમ્મી ગોતવા નીકળ્યા ને ચંપા જ્યાંથી મળી ત્યાંથી પકડીને લાવ્યા. મમ્મીએ બોલાવીને નવડાવી ધોડાવીને ખીજાણા. પછી કીધું કે તને બળ પડતું હોય સ્કૂલે તો કઈ વાંધો નહીં, પણ તું ભાગી ન જાતી. આજે આપણે દવાખાને જશું. ચંપા કે મમ્મી હવે તો મને સારું થઈ ગયું. ના ના, તને રોજ સવારે દુખે છે ને, હું જગાડું ત્યારે જ દુખે છે ને, હવે દવાખાને જવું પડે. મમ્મી હવે મને કોઈ દી નહીં દુખે, બસ હવે મને સારું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે બતાવી આવશું ડોક્ટરને. ચંપાબેનના મમ્મી પરાણે લઈ ગયા દવાખાને. અને એ દવાખાનામાં 2 4 5 ઝાડ મૂકી. એ કુકડાભાઈ રહેતા હતા ને, ડોક્ટર હતા, પક્ષીના ડોક્ટર કુકડાભાઈ. આ કુકડાભાઈ ચંપાબેનના મમ્મી કઈ આવ્યા હતા કે મારી ચંપાને સ્કૂલે જવાના સમયે જ પેટમાં દુખે. એટલે કુકડાભાઈ સમજી ગયા, કાંઈ વાંધો નહીં, લાવો ચંપાને અહીંયા. ત્યાં તો ચંપાના મમ્મી ચંપાને લઈને ગયા. જો સાહેબ ડોક્ટર સાહેબ, આ ચંપા છે ને, અમારી દીકરી એને સ્કૂલે જવાનું હોય ને ત્યારે પેટમાં દુખે. ડોક્ટર કે હાલો સુઈ જાવ અહીંયા. ચંપાબેનને તો સુડાઈ દીધા ટેબલ ઉપર. પછી આમ દબાયું. રોગ પકડાઈ ગયો છે, સ્કૂલ ટાઈમે પેટમાં દુખે છે, કાંઈ વાંધો નહીં, ચંપાબેન અહીંયા સુતા રહેજો, હું આવું છું એમ કરી અને ખોટું કુકડાભાઈ આમ ફર્યા અને એક હાથીને મારવાનું ઇન્જેક્શન હતું નવડું મોટું, ઈ કાઢ્યું. હાથીને એવડા ઇન્જેક્શન થાય. અને ડોક્ટર ભાઈ તો ઓલા કુકડાભાઈ તો એવું મોટું ઇન્જેક્શન આમ કાઢ્યું અને કીધું કાંઈ વાંધો નહીં ચંપા, આ ઇન્જેક્શન તને મારશું ને એટલે કોઈ દી પેટમાં નહીં દુખે. ત્યાં તો ચંપા મમ્મી ઇન્જેક્શન ભાળીને તો એવી બીગી કે ડોક્ટરને મમ્મીને પૂછવાય ન ઉભી રહી, જાય ભાગી કોઈના હાથમાં ન આવે એટલી ઉડી ફાસમ ફાસ. એના મમ્મી ચંપા ઊભી રે, એ ચંપા ઊભી રે, તને નથી મારવાનું ઇન્જેક્શન. ઈ તો ડોક્ટર સાહેબ મૂકતા હતા. નહીં મમ્મી નહીં, મારે સ્કૂલે જાવ. એના મમ્મી કે હું
મને સ્કૂલે જવું છે મમ્મી. લે હજી તો ઇન્જેક્શન જોયું ત્યાં ફરી ગયા. બોલો લ્યો. પછી તો ચંપાબેન ને એના મમ્મીએ કીધું, મમ્મી હું કાલથી જાઉં છું, મોડું થઈ ગયું. મમ્મી નહીં મોડું નથી થયું, હાલો હાલો ભલે મોડું થઈ ગયું તોય ટીચર ના ન પાડે, ખીજાય. પાછા ચંપાબેન ને તૈયાર કર્યા. ચંપાબેન તો ભાઈ સ્કૂલે ગયા ને તો ટીચરે કીધું કેમ ચંપાબેન 3 દિવસથી નથી આવતી? એના મમ્મી કે છે ને ટીચરોના ચંપાને પેટમાં દુખતું હતું, હવે સારું છે, હવે કઈ વાંધો નહીં, અને એને છે ને થોડીક વાર છે ને રમવા દેજો. એના ટીચર કે વાંધો નહીં. પછી તો ચંપાબેન એટલી બેનપણી થઈ ગઈ કે ચંપાબેન ને તો રમવામાં મજા આવી ગઈ, પછી ભણવામાં મજા આવી ગઈ. ચંપાબેન તો રોજ આમ સરસ મજાના બેસી જાય, ટીચરને કેવું ન પડે, ચૂપ એમ કેવું ન પડે. એને ખબર પડી ગઈ કે ટીચર ભણાવે ને ત્યારે અવાજ ના કરાય, વાતો ના કરાય. આમ ટીચરે જે શીખવાડે ચંપાબેન ધ્યાનથી સાંભળે. એ ચંપા, નિરાલી, ચંપા. પછી તો ટીચર શીખવાડે એ શીખે, અને ચંપાબેન તો હોશિયાર થઈ ગયા તમારી જેવા, અને આખી નિશાળમાં પહેલો નંબર. શા માટે ખબર છે? ધ્યાનથી સાંભળે, ધ્યાનથી શીખે, તોફાન ન કરે, વાતો ન કરે, વિશેષમાં વાતો કરે, અને એવું ધ્યાનથી શીખે ને આખી સ્કૂલમાં ચંપાબેન નો પહેલો નંબર. ત્યાં તો બધા એ ચંપા, એ ચંપા, એ ચંપા, તું તો બહુ છે. તો ટીચર કે બધા ચંપા, એ ચંપા અહીંયા આવ, ઓ ચંપા અહીંયા આવ, એ ચંપા આમ કર, આમ કર, આમ કર. તો ચંપાબેન આમ ભૂલાઈ જાય, અને ચંપાબેન તો એવા રાજી થઈ ગયા, અને બધાને કહેવા માંડ્યા સ્કૂલે જવાય, સ્કૂલે જ જવાય, રજાઈ ન પડાય. ત્યાં તો એની હારે કેટલા બધા પંખીઓ ભણવા માંડ્યા, અને બધાને સ્કૂલે એવી મજા આવી, એવી મજા આવી, એવી મજા આવી કે માંડ્યા તાળી પાડવા. અને આ સંગીત મંડળીએ બહુ વાતો કરીને એની માટે તાળી પાડી. ચાલો હવે આપણે